હેલો, કેમ છે સુરત? નમસ્કાર. આજે તમારા માટે લઈને આવ્યા છું 3 and 4 BHK લક્ઝરિયસ ફ્લેટ, એ પણ અબ્રામા રોડ ઉપર. તો ચાલો અહીંયા વિઝિટ કરીએ. અત્યારે એ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શનમાં છે અને આસાન કિસ્તોમાં તમે અહીંયા ડીપી ભરી શકો છો, એ બી તમારા લક્ઝરિયસ ફ્લેટ માટે. અને અહીંયાનું ખૂબસૂરતીની વાત કરું તો માત્ર 2 ટાવર છે. હું છું તમારા મિત્ર RK. સ્વાગત છે તમારું પોતાનું ચેનલ સર્ચ પ્રોપર્ટી ઉપર. તો ચાલો આપણે આજે વિઝિટ કરીએ લક્ઝરિયસ ફ્લેટનું, એ પણ તમારા બજેટમાં. ગુડ મોર્નિંગ. આવો આવો. કેમ છો? બસ મજામાં. આવો બેસો. આજે સાહેબ, તમે મારા સબસ્ક્રાઇબર અને મારા વ્યુઅર માટે શું નવા પ્રોજેક્ટ લઈને આવ્યા છો એ જરાક એક્સપ્લેન કરો. પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો અબ્રામા મેઇન રોડ ટચ 2 ટાવરનું પ્રોજેક્ટ 13 ફ્લોર અને ફક્ત 96 પ્રીમિયમ લક્ઝરિયસ ફ્લેટ સાથે આપવામાં આવે છે, જેમાં મેઇન રોડ ટચથી તમને એન્ટ્રી અને એક્ઝિટ ગેટ મળે છે. તમે જેવા એન્ટ્રી કરો તો તમને સરળ રીતે પાર્કિંગ થાય એની માટે સીધો બેઝમેન્ટનો રેમ્પ આપેલો છે, જેમાં તમને ડબલ બેઝમેન્ટ મળે છે. એ સિવાય તમને ગેસ્ટ પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર મળે છે અલગથી. આપણે ભરપૂર એમ્યુનિટીઝની વાત કરીએ તો એન્ટ્રી પર સિનિયર સિટીઝન એરિયા, વિઝિટિંગ એરિયા બંનેની વચ્ચે વોટર બોડીઝનું પાર્ટેશન આપેલું છે. એ પછી આગળ જોઈએ તો આપણે મિની થિયેટર અને ઇન્ડોર ગેમ ઝોન જે એકદમ લક્ઝરિયસ રીતે આપેલું છે કે તમે જોઈ શકો કોઈ પણ મૂવી અને સાથે સાથે છોકરાઓ રમી પણ શકે ઇન્ડોર ગેમ ઝોનમાં. પછી વાત કરીએ તો 2 બિલ્ડિંગની વચ્ચે એક ક્લબ હાઉસ આપેલું છે અને ગાર્ડન એરિયા આપેલો છે. ક્લબ હાઉસ G+1 છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેન્ક્વેટ હોલ છે, ફર્સ્ટ ફ્લોર ઉપર સ્વિમિંગ પુલ અને જીમ અને કેફે ડેક આપેલો છે. 2 બિલ્ડિંગની વચ્ચે ઓલમોસ્ટ 100 ફૂટની જગ્યા છે, જેમાં અલગથી આપણે ગાર્ડન એરિયા અને ક્લબ હાઉસ આપેલું છે. ગાર્ડન એરિયામાં આપણે ગઝીબો સીટિંગ આપેલું છે, જેમાં આપણે ઓપન થિયેટર સ્ક્રીન આપવાના છીએ. એ સિવાય જે ક્લબ હાઉસ છે તેમાં G+1 છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં બેન્ક્વેટ હોલ છે, સ્વિમિંગ પુલ ફર્સ્ટ ફ્લોર, જીમ એન્ડ કેફે ડેક આપેલો છે, જે ટોટલી ફર્સ્ટ ફ્લોર પર આવશે. એ પછી જે ચિલ્ડ્રન પ્લે એરિયા અને મંદિર એકદમ બિલ્ડિંગના કોર્નર પર આપ્યું છે, જેનું રીઝન છે સેફટી. નાના છોકરાઓની સેફટીને ધ્યાનમાં રાખીને આપણે તે એકદમ એન્ડ પર આપેલું છે. હવે આપણે એલિવેશનની વાત કરીએ તો રોમન થીમની એલિવેશન છે આપણું. આ પેન્ટહાઉસની લિવિંગ બાલ્કની છે જે 21 ફૂટ પ્લસની હાઈટ છે. આ રેગ્યુલર લિવિંગ બાલ્કની છે. ટોટલ 13 ફ્લોર છે, 2 ટાવર છે ઓનલી. 3 and 4 BHK લક્ઝરિયસ લિવિંગ છે. 10 પ્લસ આપણી એમિનિટીઝ છે અને ઓનલી 8 પેન્ટહાઉસ છે. આ ફ્રન્ટ વ્યૂ છે. એન્ટ્રી ગેટ અલગ છે, એક્ઝિટ ગેટ અલગ છે. સિક્યુરિટી, CCTV, સોલાર એમિનિટીઝ સાથે બંને ટાવરની અંદર મેન્ટેનન્સ ઓછું થઈ જાય એના માટે આ ફ્રન્ટ વ્યૂ છે, રોડનો ફ્રન્ટ વ્યૂ છે. આ નાઇટ વ્યૂ છે આખો. આ આપણો G+1 બેન્ક્વેટ હોલ ક્લબ હાઉસ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર બેન્ક્વેટ હોલ છે પ્લસ સ્વિમિંગ પુલ, જીમ અને આ બંને ટાવરનો ડે વ્યૂ છે. આ ગ્રાઉન્ડ ફ્લોર પ્લાન છે, ઓનલી 2 ટાવર. આ આઇસોમેટ્રિક્સ વ્યૂ છે, જેની અંદર લિવિંગ અલગ, ડાઇનિંગ અલગ અને કિચન અલગ. અને ટોટલ 1830 સ્ક્વેર ફીટનો આપણો 3 BHK નો પ્લાન છે, જેની અંદર પૂરેપૂરી જગ્યા આપણને વાપરવા મળે છે. આ આઇસોમેટ્રિક વ્યૂ 4 BHK છે, જેની અંદર આપણે આઇલેન્ડ કિચન પ્લસ એલમાં સર્વિસ કિચન, ડાઇનિંગ એરિયા પ્લસ આપણે ટેરકેસ સાથે 13મા ફ્લોર પર જઈશું. ત્યાં પાછળના માસ્ટર હેવી બેડરૂમ આવશે. મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગઝીબો વિથ સીટિંગ. આ ગાર્ડનનો ફ્રન્ટ વ્યૂ છે. 10 પ્લસ એમિનિટીઝ છે.
આ એમના વ્યૂ છે એમિનિટીઝના, બેન્ક્વેટ હોલ, ગેમ ઝોન, ગઝીબો, ઇન્ડોર મિની થિયેટર, G+1 ક્લબ હાઉસ, લોકેશન. હવે લોકેશનની વાત કરીએ, પામ એક્સેલેન્સિયા, અબ્રામા મેઇન રોડ ટચ, ગોકુલધામ ચોક, ટ્વિન ટાવરની સામે, મોટા વરાછા, સુરત, ઓનલી પટેલ ગ્રુપ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. તો રાહ શેનું જુઓ છો? આવી જાઓ આ નવરાત્રિમાં અને બુક કરો તમારું સપનાનું ઘર પામ એક્સેલેન્સિયામાં.